હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. બેટા, હવે ચોઇસ ફિલિંગની લેટેસ્ટ અપડેટ ઘણા બધા લોકોને જે છે એ ખબર નથી, અને તમારે અત્યાર સુધી કેટલી વસ્તુ કમ્પ્લીટ હોવી જોઈએ. તમે જો બેટા એસીપીસી થ્રુ એન્જિનિયરિંગમાં એડમિશન લેવાના હોવ તો એ તમને કહીશ. આજે જે તારીખ થઈ એ તારીખ મુજબ તમારું કેટલું રેડી હોવું જોઈએ, દેટ્સ ઇટ. તમે ત્યાં સુધી રેડી હો તો મતલબ કે તમારી એન્જિનિયરિંગ એડમિશન પ્રોસિજર સ્મૂથ જઈ રહી છે. ઓકે, અને ચોઇસ ફિલિંગ શું છે, ક્યારથી સ્ટાર્ટ થવાની છે, એના વિશે પણ હું આજે ડિસ્કસ કરવાનો છું. એના માટે સૌથી પહેલાં બેટા, અમે લોકો 24 મે સુરત સેમિનારમાં આવી રહ્યા છીએ. બરોબર, ત્યાં આગળ હું એક વીક રોકાવાનો છું, 24 મેથી લઈને 30 મે સુધી, રાઈટ. અને ત્યાં રહી જેટલા લોકો સેમિનારમાં આવવાના છે એ લોકો સાથે 1-to-1 કાઉન્સેલિંગ કરી એ લોકોને હું લિસ્ટ ઓફ કોલેજ અને લિસ્ટ ઓફ ચોઇસ આપીને જવાનો છું. તમારે બેટા સુરત સેમિનારમાં કરાવવું રજિસ્ટ્રેશન. ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા સુરત સેમિનાર વિડીયો એવું લખેલું હશે, એ વિડીયો જોઈ તમે કરાવી શકો છો સુરત સેમિનારનું રજિસ્ટ્રેશન. એવી જ રીતે અમદાવાદની અંદર બેટા આપણે ફરીથી એક સેમિનાર કરવા જઈ રહ્યા છીએ ઓન સ્ટુડન્ટ ડિમાન્ડ. એ 19 જૂન છે, 19 જૂન 2026, રાઈટ. ઠાકોરભાઈ દેસાઈ હોલમાં છે, અમદાવાદ લો ગાર્ડન. રિપોર્ટિંગ ટાઈમ સવારે 9 વાગે છે. આમાં પણ બેટા રિપોર્ટિંગ ટાઈમ સવારે 9 વાગે છે, અને આમાં પણ બેટા રિપોર્ટિંગ ટાઈમ સવારે 9 વાગે છે. આ જે અમદાવાદનો સેમિનાર છે 19 જૂન 2026, એ તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ સેમિનાર છે. ઠાકોરભાઈ દેસાઈ હોલની અંદર છે, અમદાવાદની અંદર છે, લો ગાર્ડનમાં છે. જે લોકો ઓલરેડી એકવાર સેમિનારમાં આવી ગયા હોય એ લોકોએ ફરીથી આવવાની જરૂર નથી, રાઈટ. આ કેમ ઇમ્પોર્ટન્ટ છે હું તમને આગળ સમજાવવાનો પ્રયત્ન કરીશ. આમાં તમારે કરાવવું હોય રજિસ્ટ્રેશન તો આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમદાવાદ સેમિનાર રજિસ્ટ્રેશન લિંક, એની પર તમે ક્લિક કરશો એટલે પર પર્સન તમારે 100 રૂપિયા પે કરવાના છે, જે રિફંડેબલ છે, વિથ લંચ છે. એટલે આપણે આ તમારી ફીસ લઈએ છીએ, અને સેમિનાર કમ્પ્લીટ થયા પછી વિધિન 7 to 10 ડેઝમાં તમને પૈસા પાછા આપી દઈએ છીએ, રાઈટ. તમે 3 લોકો આવવાના હોય તો તમારે 300 પે કરવાના, 5 લોકો આવવાના હોય તો તમારે 500 પે કરવાના, રાઈટ. આ સેમિનારની અંદર શું ડિસ્કશન થવાનું છે એ પણ હું તમને કહીશ, અને કેમ આ ઇમ્પોર્ટન્ટ છે એ પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. એના માટે બેટા આપણે એસીપીસીની વાત કરીએ તો સૌથી પહેલાં બેટા તમારે લોકોએ એસીપીસીની અંદર તમે કરાવેલું હોવું જોઈએ રજિસ્ટ્રેશન, જેની લાસ્ટ ડેટ બેટા 31 મે છે. એ જે લાસ્ટ ડેટ 31 મે છે ત્યાં સુધીમાં તમારે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયેલા હોવા જોઈએ. જો તમારા એકાઉન્ટમાં એવું લખેલું હોય કે ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન હેઝ બીન ડન સક્સેસફુલી, મતલબ કે તમે પરફેક્ટ છો. જો તમારે કોઈ એવો મેસેજ ના આવ્યો હોય અને કોઈ ડિસ્ક્રિપન્સી પણ ના આવી હોય, લાલ કલરથી કોઈ એવું કશું લખેલું ના હોય કે તમારા ડોક્યુમેન્ટમાં કંઈ પ્રોબ્લેમ છે એવું લખેલું ના હોય, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જશે, બરોબર છે. તો અહીંયા સુધી તમારા લોકોએ ખાલી 31 મે સુધી માત્ર ને માત્ર તમારા એસીપીસીમાં તમારું ફોર્મ ભરવાનું છે. તમે ફોર્મ ભરશો એ પછી તમારું બેટા જે મેરિટ લિસ્ટ બહાર પડશે 12 જૂને. 12 જૂને મેરિટ લિસ્ટ બહાર પડશે એટલે કે તમારો JEE મેન્સ થ્રુ ગુજરાત લેવલે કયો રેન્ક છે એનો તમને આઈડિયા આવશે. અને બીજી વસ્તુ એ કે તમારો જે એસીપીસીમાં ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ તમારો કયો રેન્ક છે એ પણ તમને બેટા 12 જૂને ખબર પડશે તમારા એસીપીસીની પ્રોફાઇલની અંદર. અને 12 જૂને તમારો બેટા મોક રાઉન્ડ સ્ટાર્ટ થશે. 12 જૂનથી 15 જૂનમાં મોક રાઉન્ડ છે, અને 17 જૂને તમારું જે છે એ શું કહેવાશે, મોક રાઉન્ડ કમ્પ્લીટ થશે. 17 જૂને તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે, 17 જૂને તમારું મોક રાઉન્ડનું રિઝલ્ટ આવશે. એના પછી બેટા તમારે જે ચોઇસ ફિલિંગ જે સ્ટાર્ટ થવાની છે રિયલ, એ 17 જૂનથી 22 જૂનની વચ્ચે થવાની છે. રિયલ રાઉન્ડ 1ની ચોઇસ ફિલિંગ જે છે એ 17 જૂનથી 22 જૂનની વચ્ચે થવાની છે. એટલે અમે લોકોએ જે પેલો અમદાવાદનો સેમિનાર જે રાખ્યો છે 19 જૂને રાખ્યો છે, ત્યારે રાઉન્ડ 1 ચાલતો હશે. એટલે 19મી જૂને જેવો સેમિનાર પતશે એટલે 20 જે લોકો સેમિનારમાં આવ્યા હશે એ લોકોનું 20, 21 અને 22 3 ડેઝની અંદર હું તમને અમદાવાદમાં પર્સનલી મળી તમને લોકોને ચોઇસ ફિલિંગની બધી જે ચોઇસીસ છે એ હું તમને આપી દઈશ. જે લોકો ઓલરેડી મળી ગયા છે એ લોકોને મેં ચોઇસીસ આપેલી જ છે. રાઉન્ડ 1ની પણ અહીંયા આગળ તમને લોકોને ચોઇસીસ છે એ હું તમને આપી દઈશ. જે લોકો આગળ સેમિનારમાં આવી ગયા હોય એ લોકો ફરીથી આ સેમિનાર એટેન્ડ કરવાની કોઈ જરૂર નથી, રાઈટ. જે લોકોને સેમિનાર એટેન્ડ કરવાનો બાકી છે એ લોકો આમાં આવી શકે છે, અને જે લોકો સેમિનારમાં આવે છે એ લોકોને જ અમે જે છે એ પર્સનલ મળીને એપોઇન્ટમેન્ટ આપીએ છીએ. આમાં તમારો DMIT ટેસ્ટ પણ ફ્રી ઓફ કોસ્ટ છે, ઇન્ક્લુડિંગ લંચ સેમિનાર છે 19 જૂનનો. એમાં તમારે કરાવવું રજિસ્ટ્રેશન, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમદાવાદ સેમિનાર રજિસ્ટ્રેશન લિંક એની પર ક્લિક કરી તમારે કરાવવાનું છે રજિસ્ટ્રેશન. તો 19 જૂન અમદાવાદ સેમિનાર, 24 મે સુરત સેમિનાર, આ બંનેમાં તમે લોકો આવી શકો છો. અને
હવે તમારે 12 જૂનની વેટ કરવાની છે. 12 જૂને તમારો મેરિટ આવશે, નંબર તમારો 2 રેન્ક આવશે. એક તમારો ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર રેન્ક આવશે અને એક તમારો એસીપીસીનો રેન્ક આવશે જે 9 થી સ્ટાર્ટ થતો હશે. એટલે ઘણા બધા પેરેન્ટ્સ કન્ફ્યુઝ થતા હોય છે કે 9 લાખ મારો રેન્ક છે. એવું નથી. 9 તમારો કોડ છે ને એના સિવાયના જે 4 ડિજિટ હશે એ 4 ડિજિટ એ તમારો રેન્ક હશે. 00001 લખેલું હોય તો તમારો ફર્સ્ટ રેન્ક છે. 9 લાખ એક એવું ના કહેવાય. 9 કોડ છે તમારો ફર્સ્ટ રેન્ક હશે અને એસીપીસીમાં 50% કરીને તમારો જે મેરિટ આવશે એટલે પછી તમારી ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થશે. ચોઇસ ફિલિંગ બેટા સ્ટાર્ટ થવાની છે 12 જૂનથી. 12 જૂનથી 15 જૂન અગેન રિપીટ કરું છું. મોક રાઉન્ડ છે, ટ્રાયલ રાઉન્ડ છે, રિયલ રાઉન્ડ સ્ટાર્ટ થવાનો 17 જૂને. આપણે સેમિનાર રાખ્યો છે 19 જૂને. તો હવે તમારે લોકોએ તમારે શાંતિથી એસીપીસીમાં તમારું એકાઉન્ટ જે છે એ જોઈ લો એકવાર. તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈ ગયા છે, ના થયા હોય તો શોર્ટ ટાઈમમાં થઈ જશે. કોઈ ડિસ્ક્રિપન્સી આવી હોય તો સોલ્વ કરી દેજો. TFWSમાં નો કર્યું હોય અને તમે એલિજિબલ હો તો યસ કરી દેજો. એ બધું તમારા એકાઉન્ટમાં ડાબી બાજુ જે ક્વેરી કરીને ઓપ્શન છે ત્યાંથી તમે લોકો ચેન્જ કરી શકશો. રાઈટ? તો આ તમારી ચોઇસ ફિલિંગની અપડેટ. 12 જૂને મોક રાઉન્ડ અને 17 જૂને રિયલ રાઉન્ડ 1 સ્ટાર્ટ થશે અને 19 જૂને આપણો સેમિનાર છે. 24 મે પણ બેટા આપણો સેમિનાર છે. તો જે લોકોને આવવું હોય મોસ્ટ વેલકમ. ડિસ્ક્રિપ્શન બોક્સમાં બંનેની લિંક છે. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.